મારું નામ યશવી પ્રતિક વસાવા ઉર્ફ રીટા અને આ મારા ફાધર છે રામજીભાઈ ત્રિભુવનભાઈ વસાવા। તારીખ 16 તારીખે મારી નાની બેન વૈશાલીના લગ્ન હતા તો ખર્ચી ગામના સુખદેવભાઈ વસાવાએ અમારા ઘરે હેલિકોપ્ટર થી જાન લઈને આવેલા। એ અમારે ખૂબ આનંદની બાબત છે કે અમારા આદિવાસી બી બહુ આગળ આવીને આજે આ કામ કર્યું છે, એટલે બધાને બહુ ખુશી થયેલી। પણ અમુક સમાજના તત્વોએ એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી, બોલે તો ભરૂચ પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી, એમાં એમને એવું લખેલું કે ભીલડાઓ બી હવે હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા છે। તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું હોય તો તું બી ફર, તું બીજાનું કેમ આવું બોલે। તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે, જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી। અને એમને એવું કીધેલું કે ચરોતરમાં ખેત મજૂરી કરવા આવે તો તમારી બહેન દીકરી અને યુવાનોને, અમારા યુવાનો એમને એવું કરે છે એટલે તમે બિયારણ તો અમારું જ છે ને। અને એમને પોતે એવું કીધું કે હું મહાદેવના મંદિરનો પૂજારી છું, તો મારે એને એવું કેવું છે કે તું મહાદેવના મંદિરનો પૂજારી છે તો પાર્વતી માતા કોણ હતો? પાર્વતી માતા આદિવાસી ભીલ હતા, બરાબર। અને હર્ષસંઘવીને જે રીતે તમે વરઘોડો કહેલો એવી રીતે વરઘોડો કાઢવો જ પડે। અને જ્યાં સુધી અહીંયા આવીને એને પોલીસ તંત્રને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા આવીને એને ઘસેટીને ના લાવે અને મારે ને મારા સમાજ વચ્ચે માફી ના માંગે ત્યાં સુધી એને માફી મળશે નહીં।